હાશ, બધી પેકિંગ થઈ ગઈ. ઓહો, મારા નેલ્સ તો જો, આનું કંઈક કરવું જોઈએ. પછી તો રામપિયારી લઈને અમે આવી ગયા ઉપલેટા, અને ઉપલેટા આવીને પેલા તો મારે નેલ્સ જ કરાવતા, એટલે અમે આવી ગયા શ્રી મહારાણી નેલ્સમાં. પેલા તો એમને મારા નેલ્સ જોયા અને એની રીતે એ સજેસ્ટ કરતા હતા, જેમાં જેલ પોલિશ, નેલ એક્સટેન્શન, અલગ અલગ પ્રકારના આર્ટ, જેમાં ક્રોમ આર્ટ, માર્બલ આર્ટ, ફ્રેન્ચ આર્ટ, ઉમરે આર્ટ વગેરે કેટલી જાતના તો આર્ટ હોય. મેં કીધું નેલ્સમાં એટલી કારીગરાઈ થતી હશે. પછી હું તો ફૂલ કન્ફ્યુઝ થઈ ગઈ, એટલે મેં કીધું તમારી રીતે તમને જે ઠીક લાગે એ કરી દીધું. પછી તો એમને એની રીતે કામ ચાલુ કરી દીધું હતું. ને પેલા તો મને એમ થયું કે ઓહો, આ ચૂડેલ જેવા નખ લઈને મારાથી કઈ કામ તો થાય કે નહીં. પછી ખબર પડી કે હજી શેપ આપવાનો બાકી હતો, એટલે ગમે એ કારીગર, આપણે કારીગર ઉપર કામ છોડી દઈએ ને એટલે એ બેસ્ટ જ કરે, બહુ અતકુડું ન થવાય, એની રીતે કરવા જ દેવાય. क्या बात है सर, क्या बात है सर. પછી નેલમાં જેલ પોલિશ લગાવી એની રીતે એને ડિઝાઇન ક્રિએટ કરી દીધી. તો ફાઇનલી મિત્રો મારો એક હાથ કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત ડિઝાઇન કરી છે, અને હવે બીજો હાથ પણ કમ્પ્લીટ. તો તમે જોઈ શકો છો, આ છે મારા નેલનું ફાઇનલ લુક. જો તમારે પણ આવા નેલ્સ કરાવવા છે તો આવી જાવ ઉપલેટામાં, બસ સ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, શ્રી રામ મેડિકલ વાળી શેરી, ઓમ કોમ્પ્લેક્સ, ફર્સ્ટ ફ્લોર. તો જલ્દીથી વિઝિટ કરી લેજો, ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા.